વડોદરા શહેરમાં આગામી 1 અને 2 ઓગસ્ટે દેશભરના વેઝ ક્લબ ખાતે યોજાનારી મેટા મેડિકોન 2026 કોન્ફરન્સમાં દેશભરમાંથી 1200થી વધુ તબીબો અને 200થી વધુ નિષ્ણાત ફેકલ્ટી સભ્યો ભાગ લેશે. ઇન્ડિયન ડાયાબિટીસ એન્ડ કાર્ડિયોમેટાબોલિક ડિસીઝ એસોસિએશન IDCMના આયોજન હેઠળ યોજાનારી આ 2 દિવસીય પરિષદમાં ડાયાબિટીસ, હૃદયરોગ, કિડનીના રોગો, મહિલાઓના આરોગ્ય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ હેલ્થ અને સાયબર સિક્યુરિટી જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. પરિષદ દરમિયાન આધુનિક સારવાર પદ્ધતિઓ, નવી ગાઈડલાઇન્સ, ક્લિનિકલ કેસ સ્ટડી અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરાના ફિઝિશિયનને સભ્યપદ પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવશે. દેશના 25 અગ્રણી તબીબોને તેમના વિશિષ્ટ યોગદાન બદલ ફેલો ઓફ ઇન્ટરનેશનલ એકેડમી ઓફ ક્લિનિકલ એન્ડ કાર્ડિયોમેટાબોલિક પ્રેક્ટિસ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવશે. આ કોન્ફરન્સને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા 7 CME ક્રેડિટ પોઈન્ટ્સ પણ મંજૂર કરવામાં આવ્યા છે, જે તબીબો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સેક્રેટરી હવે બેઝિકલી આ અમારો જે પર્પઝ છે કોન્ફરન્સનો એવો હતો કે અમે ફિઝિશિયન્સને નોલેજ આપીએ અને એવું નોલેજ જે પ્રેક્ટિકલ હોય, કે જેમ ડૉક્ટર BK સોને કહ્યું એ નોલેજના આધારે એ જ્યારે સોમવારથી પોતાના ક્લિનિકમાં બેસે ત્યારે એ પેશન્ટ્સને વધારે મદદ કરી શકે અને નવું જ્ઞાન લોકો સુધી પહોંચી શકે. સો આ એ જ મુખ્ય અમારો હેતુ કોન્ફરન્સનો હતો. થેન્ક યુ. હું ડૉક્ટર બાલકૃષ્ણ સોની, MD મેડિસિન, વડોદરા ફિઝિશિયન એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું, તેમજ આજની જે આ કોન્ફરન્સ થઈ છે એના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન તરીકે ફરજ બજાવી છું. હવે આ કોન્ફરન્સમાં લગભગ 1200 જેટલા આખા ગુજરાત અને આખા દેશમાંથી 200 જેટલા ફેકલ્ટીઝ જે MD મેડિસિન લેવલના ડૉક્ટર્સ બધા ભેગા થઈ લેટેસ્ટ ગાઈડલાઇન્સ, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લિવર ડિઝીઝ તેમજ કિડની, મેટાબોલિક ડિસીઝીસ, ન્યુરોલોજિકલ ડિસીઝીસ, કેન્સર્સ અને અન્ય બધી જ બીમારીઓમાં લેટેસ્ટ ગાઈડલાઇન્સનું ડિસ્કશન્સ કરવામાં આવ્યું છે. તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ જે નવી નવી શોધખોળો થઈ છે એમાં બધા જ ફિઝિશિયન્સનું સ્ટેન્ડર્ડ્સ, નોલેજ એક સરખું કેવી રીતે વધે, જેથી કરીને જે પણ એજનો ડિફરન્સ છે, ઘણા બધા નવા છે, યંગ છે અને ઘણા બધા જૂના સિનિયર છે, કોઈકની પાસે અનુભવ છે અને કોઈની પાસે એવિડન્સ ના બેઝિસ પર નોલેજ છે, તો એનું આદાન પ્રદાન એક નેટવર્કિંગ થાય. અને આ બધાનો મુખ્ય હેતુ દર્દીઓને ધ્યાનમાં રાખીને કે ભાઈ આવતીકાલથી જ્યારે આ લેટેસ્ટ બધી ગાઈડલાઇન્સનું ડિસ્કશન્સ થયું હોય તો આપણી જે જનતા છે બધા પાસે મેડિકલ સાયન્સનું બધું જ નોલેજ અપડેટ કરવાની કેપેસિટી નથી હોતી. સો એના દ્વારા આપણે જોયું છે કે આટલું બધું સંશોધન થયું તો પણ ઘણા બધા કેસીસમાં જોઈએ એવા રિસ્પોન્સ નથી મળતા, ઘણા બધા અસાધ્ય રોગો હોય છે, ઘણા બધા લેટ થાય. તો આ નોલેજ દ્વારા આવતીકાલથી જે જનજાગૃતિ એક થાય, બધાને એક અવેરનેસ આવે અને ડૉક્ટર પોતાની લાઈફમાં પણ એક જ્ઞાન અને અનુભવનો બેનિફિટ ઉતારે અને ત્યાર પછી આવતીકાલથી જે દર્દીઓની જે રોજબરોજની કાળજી છે એ બધામાં ગાઈડલાઇન્સનો એપ્લિકેશન્સ કરે અને એ દ્વારા સમાજ સેવા થઈ શકે એવો આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય છે. અહીંયા વડોદરાના લગભગ 8 જેટલા સિનિયર મોસ્ટ જે અમારા પણ ટીચર્સ રહ્યા છે અને એ લોકો બધા જે કહેવાય કે મેડિકલ ક્ષેત્ર ભીષ્મ પિતામહ કહેવાય, કે જે એમના જ્ઞાન, અનુભવ, મેડિકલ નોલેજ અને સાથે પેશન્ટ સાથે કેવી રીતે કમ્પેશન, કરુણાથી, પ્રેમથી વાત કરવી, આ બધું જ જેને અમે જોઈને એમના અનુભવનો અમે લાભ લઈને અમે શીખ્યા છે. તો અમને એક શિષ્ય તરીકે ગુરુઓ પ્રત્યે અમારું ઋણ મુક્ત કરવાનો આજે અવસર છે. સો એ દ્વારા એમને અમે લોકો આજના જે સાંજનો પ્રોગ્રામ છે એમાં ઇનોગ્રલ ફંક્શન્સમાં બધા જ મેડિકલ કોલેજના જે સત્તાધીશો છે તેમજ ડીન ને રજિસ્ટ્રાર છે તેમજ બરોડાના સિનિયર મોસ્ટ 8 ફિઝિશિયન્સ છે એ બધાનું અમે લોકો સન્માન કરવાના છે અને એમના તરફથી અમને વધારે ગાઈડન્સ પ્રાપ્ત કરવાના છે. થેન્ક યુ.